હેલો મિત્રો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સવારના અમે અત્યારે સોનપ્રયાગ જવા તરફ નીકળી ગયા છીએ અને ઠંડી મીડિયમ છે. આજે છે દિવાળી ને અમે રાતે દિવાળી મનાવશું સોનપ્રયાગમાં. અને નવું વર્ષ મનાવશું મહાદેવના દરબારમાં. હર હર મહાદેવ. તો ચલો આજના સફરમાં. અત્યારે તો ગૂગલ મેપ્સ 8 કલાક બતાડે છે, પણ મને ગૂગલ મેપ્સ ઉપર ભરોસો નથી. લેટ્સ સી. ઓહો, બંદરજી. ઓહો, મોર્નિંગ વોક ઉપર નીકળ્યા લાગે. આ એક આવે રનિંગ ઉપર નીકળો છો. હા બધા મિત્રો, આ તમે જોઈ શકો છો આવી રીતે આ લોકો અહીંયા ખેતી કરે છે. અને ઉત્તરાખંડમાં તમે ક્યાંય બી જાઓ તો મોસ્ટલી કોઈ સ્ટ્રેટ હાઈવે નથી, બટ આવી રીતે જ હાઈવે છે. એક પહાડ ઉપરથી બીજા પહાડમાં ચડવાનું, ઉતરવાનું, અને તમે દૂર દૂર સુધી જઈ શકો છો પહાડી ઉપર. ટોટલી મોસ્ટ ઓફ ઉત્તરાખંડમાં આવી રીતે જ છે. ઉપર પહાડી ઉપર લોકો રહેતા હોય અને પછી રસ્તા હોય. ઓહો મિત્રો, પહાડીના ટોપ ઉપર મકાન છે. ઉત્તરકાશીથી સોનપ્રયાગ 2 થી 3 રસ્તા છે. એમાંનો એક છે જે મેન હાઈવે છે. પણ મારો વિચાર હતો કે હું નાના નાના વિલેજીસ એક્સપ્લોર કરતો જાઉં. નાના નાના ગામડાઓના રોડ, કેવા મકાન હોય છે. વિડીયોમાં બી તમને બતાવતો હતો. મિત્રો, આખો રસ્તો જ બદલી ગયો છે, વ્યૂ જ બદલી ગયો છે. બસ આવા જ રોડ છે. ટેમ્પોમાં હોય એને તો મોસ્ટલી બારી પાસે હોય એને વ્યૂ મળે, બાકી અંદર બેઠા હોય એને તો એમ લાગે કે રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપર બસ જાય છે. कष्ट के लिए खेद है, वही बात नहीं हुई. कष्ट ही जिंदगी का अनुभव है. ક્યાં ગઈ ગ્રીનરી, ક્યાં ગયા ઝાડવા, બધું ગાયબ.
છે જેસલમેર કે જસમાર, જસપાર. ગામ આવી ગયું છે નાગેશ્વર સૌડ. અને મિત્રો 50 થી 60 ઘર હોય તો બી ગામ, અને આમ 1 કિલોમીટર નો ડિસ્ટન્સ છે ગામનું. ટ્રાવેલિંગ આ રોડ ઉપર થોડું અઘરું પડે છે મને. મિત્રો હજી તો 1.5 કિલોમીટર આવ્યા હતા, બીજું ગામ આવી ગયું. સો 45 કિલોમીટર પહાડોમાં કાઢવા બહુ અઘરા, બહુ જ. જો મિત્રો આ લોકોએ કંઈક ઉગાડ્યું છે ખેતરમાં, પણ ખબર નથી શું છે. પણ આમ પહાડોની વચ્ચે એક મસ્ત ગામ છે ને નદી આવેલી જાય છે. આ નદી કઈ છે? જો બલગંગા, બરોબર છે. છોકરા કુરકુરે ખાઈ જાય, મને મન તો થયું છે. કુરકુરે ખાવાનો ટાઈમ નથી અત્યારે. સનરાઈઝ ભૂખતા ભૂખતા મારા કુરકુરે નીકળી જાય. નિયાલા બજાર, ખબર નથી શું છે, સિટી છે ગામ છે, પણ બહુ બોલેરો પડ્યા છે, બહુ ટ્રાફિક નહીં, પણ એમ કહું કે બહુ વાહન છે. ટ્રાન્સપોર્ટનું જંકશન અહીં છે. આજે દિવાળી, વાગવામાં છે 11. આપણે સવારે નીકળ્યા હતા 7:30 કે 7 વાગે. ધીરે ધીરે સુરત માથે આવતા જાય છે. ધનસાલી આવી ગયું છે. ઓહો, નદી જાય છે અને એમાં નદીના કાંઠે જ ગામ વસેલું છે. બહુ મોટું ગામ છે ધનસાલી. સિટી છે, ડિસ્ટ્રિક્ટ છે, મોસ્ટલી તો મને ડિસ્ટ્રિક્ટ લાગે છે. ઓહો, આ કઈ નદી છે? કઈ? તિલંગા. ઓકે મિત્રો, દિવાળીની ધામધૂમ શોપિંગ, દિવાળીની બજાર ડેકોરેટ કર્યું. હેવી ટ્રાફિક છે, હેવી.
મિત્રો આપણે ગૌશાળાની બહાર તો નીકળી ગયા છીએ. કેદારનાથ રાઈટ. વાગવામાં છે 12. ઇંતજાર છે ઢાબા કોઈ રેસ્ટોરન્ટનું, જ્યાં અમે અમારા પેટનો ખાડો પૂરી હતી. મિત્રો જો અમેઝોનના જંગલમાં જ્યાં રખડ્યું હતું, ગાડીમાં પણ મજા આવે. आगे तीव्र मोड़ है, कृपया सावधानी पूर्वक चले. ओके. ग्राम पंचायत कोटी नेलचा में के ગામ તો પૂરું થઈ ગયું. મિત્રો સવારના 7 વાગ્યાના પહાડીમાં રખડીએ છીએ. 12 વાગ્યા છે. હવે મસ્ત રોટલી અને શાક ખાવાની ઈચ્છા છે. ભૂલગઢ આવ્યું, ભૂલગઢ, જ્યાં લોકો બધા ભૂલી જાય. ભૂલગઢ હમણાં આવીને હમણાં ભૂલગઢ પૂરું થઈ જાય. ભૂલગઢ પૂરું થઈ ગયું. લ્યો મને એવું લાગે ગામ નીચે લાગે. केदारनाथ 79, तिलवाड़ा 55. और हम ये पहाड़ी पे सफर करते हुए मुसाफिर हो यारो, ना घर है ना ठिकाना, चल के जाना है. મિત્રો અમે અમારું લંચ લેવા માટે મોનાલ લો જઈને હોટલમાં ઊભા રહી ગયા છીએ પહાડોની વચ્ચે. કે પહાડો જ છે, ત્યારથી ઉત્તરાખંડમાં આવ્યા ત્યારે. પણ પહાડોની ઠંડીમાં જમવાનું બહુ ભાવે. તો ચાલો જમી લઈએ. જમતા પહેલા તમને વ્યૂ બતાડી દઉં. આ છે કંઈક જમવાનું. આ છે વ્યૂ. ઓહો, પહાડોનું કલેક્શન. ઉત્તરાખંડ જો આ ધુવાળો નીકળે છે, પહાડ છે, એવી કડકડતી ઠંડી છે. હવે આમાં હેરી હાર્મોની અને ટ્રેન આવી જાય એટલે હેરી પોટરનો સીન થઈ જાય. હેરી ને હાર્મોની હારી અમે બે જરૂર છે તો એક ટ્રેનની, એટલે હેરી પોટર ક્રિએટ કરી અહીંયા. બાકી જોઈ લે તમે ખેતર કેવું મસ્ત છે અને મસ્ત વચ્ચે ગામ છે. કોઈ ટ્રાફિક સિગ્નલની માથાકૂટ નહીં. મિટ્ટિયા ગામ આવી ગયું છે. જે કોઈને ઉતરવું હોય આગળ આવતા રહીએ. બસ જાદી વાર નહીં ઉભી રહી. હા ચાલે.
વાહ, और हम घने जंगलों में रास्ता काटते हुए તડકો એકદમ માથે છે, રોડની કન્ડિશન બી એવરેજ છે. ગ્રામ સભા ગૌરતી મિત્રો કોઈ ગામ આવી ગયું છે. મયાલી 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 નોટ વ બટ યર પૂરું થઈ ગયું. મિત્રો ભીલવાડા બસ આવવામાં જ છે. અને વાગવામાં છે 2:30. ભીલવાડા આવી ગયું. ભીલવાડા મોટું સિટી છે, સેમ એઝ ઉત્તરકાશી. ઉત્તરકાશી કરતા તો નાનું છે. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ સોનપ્રયાગના મેઇન હાઈવે ઉપર. બાબા કેદારનાથ, અને આપણી બાજુમાં વહી રહી છે મંદાકિની નદી. અત્યાર સુધી આપણે પર્વતોમાં રખડા છે. હવે આપણે વેલીમાં જશું. વેલી વેલી મતલબ 2 પર્વતો વચ્ચેનો રસ્તો. ને આપણે વેલી પર મસ્ત હાઈવે છે. તમને નહીં સંભળાતો હોય તો મંદાકિની નદીનો અવાજ મને સંભળાય છે. નો ફ્લો બહુ વધારે છે. આપણે આગળ જઈને સ્ટોપ ઉપર ઉભા રહીએ અને પછી તમને બતાવું. મિત્રો રસ્તો એટલે જોરદાર છે. જેમ કે બાઈક હલાઈ લાગે રાખી. હરે હરે अगत्य ऋषि की तपोभूमि आजमन पर आपका हार्दिक स्वागत है. हर हर महादेव. चंद्रपुरी गुप्तकाशी 24, केदारनाथ 75 और ये हम थ्रोटल देते हुए. બાકી રસ્તો અને વ્યૂ છેલ્લા 5 દિવસથી આપણે આ જોઈએ છીએ. ઘરે જઈને ઓફિસે જઈને આ વ્યૂ યાદ આવવાનો છે રોજ. પણ એક વસ્તુ છે મિત્રો, 4 ધામ આવો એટલે હંમેશા પોઝિટિવ માઇન્ડસેટ થઈ જાય. તમારું કોન્ફિડન્સ લેવલ બહુ વધી જાય. એકદમ તમારું મગજ શાંત થઈ જાય. એને મજા અલગ જ આવે.
ખરેખર જ્યારે ચારધામના કપાટ ખુલતા હશે તો આ સાંકડા રસ્તામાં જુઓ તમે કેવડો ટ્રાફિક થતો હોય છે. તો સિંગલ પટ્ટી છે ને એમાંય ઓફરોડ જેવું લાગે છે. ગાડીની સ્પીડ જ ન આવે. મને હવે એટલે જ એવું લાગે છે કે પબ્લિક ઓક્ટોબર નવેમ્બરમાં આવવા લાગી છે. અને મારું સજેશન તો આ વિડીયો જે જોવે છે એને એવું જ છે કે ભાઈ તમે ઓક્ટોબર નવેમ્બરમાં જાઓ. ટ્રાફિક ઓછો હોય છે, ઠંડી થોડીક સહન કરી લેવાની, પણ કમ્પેર ટુ મે જૂન જુલાઈ કરતાં ઓછો ટ્રાફિક મળશે તમને, મજા આવશે. તો મિત્રો સોનપ્રયાગ રહી ગયું છે માત્ર ને માત્ર 10 કિલોમીટર અને ત્યાં આપણી હોટલ છે. ત્યાંથી સવારે આપણે ગોરીકુંડ જીપમાં જશું અને ત્યાંથી ગોરીકુંડથી આપણે કરશું આપણી કેદારનાથ યાત્રાનું સ્ટાર્ટિંગ. એવું લાગે છે કે મહાદેવ છેલ્લે છેલ્લે આપણી પરીક્ષા લે છે. ગજબ ઓફ રોડ છે ભાઈ. અમે સોનમર્ગ પહોંચી ગયા છીએ. હોટલમાં ચેક ઇન કર્યું, લગેજ નાખ્યો, ત્યાં તો સાંજ પડી ગઈ હતી. અમારી હોટલનું નામ છે કેદાર હિલ રિસોર્ટ અને સવારે પ્લાન છે 3 કે 4 વાગે ચાલીને નીકળવાનો. ચલો તો મળીએ સવારે. હર હર મહાદેવ.